દર્શક મિત્રો, કચ્છકેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। તો દર્શક મિત્રો, જોઈએ સમાચાર વિગતવાર। ભુજમાં યોજાયેલ સંકલન બેઠકમાં વિવિધ વિષયો પર કરાઈ ચર્ચા। આગામી સમયમાં દબાણ તેમજ અન્ય બાબતે કામગીરી હાથ ધરાશે। ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડાએ પડતર તેમજ નવા પ્રશ્નોની રજૂઆતમાં મુન્દ્રા રિલોકેશન વિસ્તારના નવનીત નગર કોવઈનગર સાઇટ માટે સ્મશાન ભૂમિની જમીન ફાળવણીના જૂના પ્રશ્ન ઉપરાંત ગઢશીશા દહીસરા માર્ગમાં પુલોના કામમાં જણાતી ક્ષતિઓ પ્રત્યે ધ્યાન દોરી ભુજ મુન્દ્રા માર્ગે કારાગોગા રાજ્ય ધોરીમાર્ગ નજીક થયેલા દબાણો હટાવવા તેમજ ભુજ માંડવી માર્ગે શિવપારસ પાસે પુનઃ દબાણ થતા અટકાવવા ફેન્સિંગ કરવા, મુન્દ્રાની ગટર યોજનાના પાણી ગામમાં પાછા ન આવે તેવી વ્યવસ્થા કરાવવા, વિદ્યાર્થીઓના એસટી પાસ સહિતની બાબતે પણ રજૂઆતો કરી હતી। તો રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ રાપર તાલુકામાં સરકારી પડતર અને ફોરેસ્ટની જમીનમાંથી થતા ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અટકાવવા, ફતેગઢ ગામે ખનિજ ઉત્ખનન માટે કેટલા પરવાના ઇસ્યુ થયા સહિતની માહિતી માંગી હતી। શ્રી પંકજભાઈ મહેતાએ આ ઉપરાંત ગેરકાયદે વીજ જોડાણ અંગે ચિત્રોડમાં જીઆઈડીસી વિકસાવવા, રાપર મર્કેન્ટાઇલ બેંકના પ્રશ્નો, પાવર ગ્રીડની થતી કામગીરી સહિત નર્મદા કેનાલ શાખાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા। ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરીએ લોકહિતના કામોની રજૂઆત સાથે તળાવના કામ બાબતે સિંચાઈ વિભાગને સ્થળ વેરિફિકેશનની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલના પ્રશ્નો આગામી બેઠકમાં ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવ્યા હતા। પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ચેરમેન નરેશભાઈ મહેશ્વરી, અધિક કલેક્ટર ડી.આર. પટેલે લોક પ્રશ્નોની વિવિધ વિભાગો સાથે છણાવટ કરી હતી। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્તિના કેસો, પડતર તુમાર, બાકી વસૂલાત, ડેટા એન્ટ્રી પૂરી કરવાની ચર્ચા હાથ ધરાઈ હતી। વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા। સંકલનની અંદર ખાસ કરીને મારા મત વિસ્તારની અંદર કેટલાક નર્મદાની નહેરના કામો જે શરૂ થયા છે એની અંદર જમીન સંપાદનને લગતા પ્રશ્નો હતા, એની અંદર હકારાત્મક એનો ઉકેલ થયો છે। એવી જ રીતે પીજીવીસીએલના ઘણા બધા પ્રશ્નો હતા જેનો પણ હકારાત્મક ઉકેલ થઈ અને જવાબ આપવામાં આવ્યો છે। પીજીવીસીએલ અને વોટર વર્ક્સ બંનેના જોઈન્ટ પ્રશ્નો કેટલાક હતા, એની અંદર પણ જે લાંબા સમયથી પેન્ડિંગ હતા એવા પ્રશ્નોનો ઉકેલ કરીને આજે મને જાણકારી આપવામાં આવી છે। એવી જ રીતે એક પ્રશ્ન અમારે ત્યાં કચ્છ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક રાપરની અંદર ચાલે છે। એ બેંકની અંદર મારા ધ્યાનમાં આવ્યું છે કે તેના બેંકના સંચાલકો ક્યાંક ને ક્યાંક એના શેર જે હોય છે એ શેર પોતાની પાસે રાખી, શેરો જેના નામે ફાળવ્યા છે એને આપ્યા વગર એનું જે ડિવિડન્ડ વગેરે જે કંઈ હોય છે એ પણ એના સંચાલકો પોતે મેળવતા હોય છે। એવો પ્રશ્ન મેં સંકલનની અંદર મૂકેલો છે અને મને 15 દિવસની અંદર એની અંદર યોગ્ય તપાસ કરી અને જે પણ કાયદેસર થતું હશે એ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। છેલ્લા ગયા મહિનામાં ઇલેક્શનના કારણે આપણે સંકલન બેઠક નહોતી કરી શકી, એના કારણે આ વખતે આ મહિનામાં 31 તારીખે આજે સંકલનની બેઠક રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી તારાચંદભાઈ, રમેશભાઈ, પંકજભાઈ મહેતા અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે તંત્ર સમક્ષ લગભગ 115 જેટલા પ્રશ્નોની આજે રજૂઆત હતી, એની આજે તમામ અધિકારીઓની સાથેની ચર્ચા કરેલ છે। એટલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાને ODF એટલે ઓપન ડેફિકેશન સિસ્ટમ કરવા માટે આપણે જે તમામ તાલુકાઓનો નિર્ધાર કરેલો છે અને એ તાલુકામાં જે બાકી કામગીરી છે એના માટે લગભગ જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની નિમણૂક કરેલી છે અને એ લોકોએ બાકી કામગીરી છે એ થોડાક સમયમાં એટલે લગભગ 7મી સુધીમાં ગામોની મુલાકાત લઈ અને એક રિપોર્ટ કરવા અમે તાકીદે સૂચના આપેલી છે।